હા તો ઢગલા મોઢે તો સમોસા તળાય છે. આજે તો આ માણાએ મને ધરાઈને હું એનો દીધો. નાઈ તો થઈ ગયા કમ્પ્લીટ. માથું ઓળવી લીધા. આ બે માણાએ તો નાસ્તામાં ફૂકા બોલી દીધા. 5 કરોડ માણાનું રોહડું રાખ્યું છે. આપણે કઈ રોહડે જવું નથી એને કરતા આપણે વ્યાજ આવી દુકાને. હા ત્રણે ભાઈ ઓલા હારે કીટા લાગે. આપણે આવી ગયા દુકાને. આપણે સુખનો સૂરજ ઉગાડી દેવી. આપણે તો વાયરલ થઈ જાવ. આ કાળો પાડો ક્યાંથી ખરી ગયો? આ ભાઈ ડુંગળી કટિંગ કરવાની સ્પીડ તો જો 50 કિલો તો ખાલી સમોસા તળ નાખ્યા હો. આ ભાઈ તો જોયા વગર નાખવા જ મેડા. કોઈ કામ નો સીંધો એટલે બહાર બેસી જાય. ગ્રાહક નહોતા તો આ બે બાર આવી એવા અને કહેતા હતા કે લ્યો ને હું 2 દાણા શાખી લો. શાખવામાં તો આખો તાહડો પૂરો કરી દીધો. આ ભાઈ ને દુકાન નું પ્રમોશન કરવું હતું પણ કોઈ કરી નથી દેતું. જમે કારવીને થઈ ગયા રેડી. દુકાને આવીને પાછી આપણે સોડા ઠપકાર લીધી. આપણે જવાનું સોલે ટોકી છે. આપણે આવી ગયા ટોકી છે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ભાજી ખાઈ જાવ ને બીજી વાર નો આવો તો ગેરંટી અમારી. લે આ હું ખાખા ખોળા કરે. આ છે બાપુ મંચુરી એમના સ્પેશિયલિસ્ટ. એક મૂક્યું બીજું લઈ લીધું. આપણે મંચુરિયમ ની બહાટી બોલાવી. આ આવીને જોઈ ત્યાં તો નકરું ટ્રાફિક જ હતું. ટ્રાફિક. ઘરે આવીને દરવાજો ખોલે ત્યાં તો આમ જોત ખરા નકરા શાકભાજી જ દેખાય. હું હા ભાઈ તો આ નકરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતા હતા. હું અને 5 કરોડ માણાનું તો આ નકરું ઊંચું બનતું હતું. હા ભાઈ તો નકરું ખાઈને જો ને પેટ વધાર્યું છે. એક નંબર ડ્રાયફ્રૂટ ઊંધું બનવાનું છે. તમે જોઈ શકો છો બધું બકાલું અહીં પડ્યું. એક નંબર સુકા મેવાથી ભરપૂર ઊંધું બનાવવાનું છે. કાજુ દ્રાક્ષ વાળું જોરદાર. આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીશું આપણે બીજા વ્લોગમાં.